માઇક જો 18 તારીખે જે ભારતના ખેલાડીઓ અને પાકિસ્તાનમાં જે મેચ હતી, આ મેચનો અમે પણ વિરોધ કરેલો કે ખરેખર જ્યાં શહીદોની ચિતાઓ સળગતી હોય એના ઉપર જો તમે મનોરંજન કરતા હો તો એ મેચના અમે પણ વિરોધી હતા. પરંતુ આ મેચમાં જ્યારે ભારતના ખેલાડીઓ હારે છે અને પાકિસ્તાન જ્યારે જીતે છે ત્યારે જેમ કાશ્મીરમાં જશ્ન મનાવવામાં આવે છે એ જ અસરથી ભુજમાં પણ અમુક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવે છે. તો કચ્છ છે એ સરહદી જિલ્લો છે. પહેલાં પણ અહીં દેશદ્રોહની અનેક ઘટનાઓ બની ગઈ છે. અત્યારથી 2 મહિના પહેલાં પણ એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. તો જ્યારે ભુજમાં ફટાકડા ફૂટતા હોય તો એ ખરેખર ચિંતાનો વિષય છે. અને એના સંદર્ભે જ આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમે રેલીની પણ માંગણી કરેલી, પણ તંત્ર દ્વારા અમને એની મંજૂરી નથી આપવામાં આવી. એટલે અમે ખાલી આવેદનપત્ર આપ્યું અને એમાં એવું પણ જણાવ્યું છે કે આવા લોકો સામે દેશદ્રોહની કલમ તળે પોલીસ કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ ભારત દેશનું અપમાન છે. કચ્છ હિતરક્ષક મુસ્લિમ સમિતિના પ્રમુખ દ્વારા કંઈક નિવેદનો કરવામાં આવ્યા છે, એના જવાબમાં તમે શું કહેશો? એમના દ્વારા જે પણ નિવેદનો છે એમનું એવું કહેવું છે કે ભાઈ અહીંયાના જે પણ એમના બિરાદરો છે એ રાષ્ટ્ર વિરોધી નથી. અમે ક્યાં કહ્યું છે કે રાષ્ટ્ર વિરોધી છે? પરંતુ જો ભૂતકાળની ઘટનાઓને તાજી કરું તો 1992માં જે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા, એ બોમ્બ બ્લાસ્ટમાં યુનુસ લોટા નામનો વ્યક્તિ જે માંડવીનો હતો, એના પછી દાણચોરીના જેટલા પણ કિસ્સાઓ બન્યા એમાં પણ આ લોકો સંડોવાયેલા હતા. એના પછી જો અત્યારે જ અવૈધ બાંગ્લાદેશીઓને અહીંયાનું આઈડેન્ટિટી પ્રૂફ અપાવવાનું જે કામ થઈ રહ્યું છે એ પણ સિદ્દીક નામનો જે અબડાસાનો વ્યક્તિ છે એના દ્વારા કરવામાં આવ્યું છે. તો અમને ક્યાંય કોઈને રાષ્ટ્ર વિરોધી કહેવાની જરૂર નથી. તમારા કારનામા જ તમે શું છો એ સાબિત કરે છે. હવે તમારી શું માંગ છે ને જો તમારી માંગણી સંતોષાય તો આગળના દિવસોમાં શું કાર્યક્રમો આપશો? આના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. જો ખરેખર અબડાસા કે લખપતમાં સામાન્ય બાબતે જો ભારતના નાગરિકો ઉપર દેશદ્રોહની કલમો લાગતી હોય, તો જ્યારે ફટાકડા ફૂટતા હોય ભારતની મેચમાં અને ભારત વિરોધી નારેબાજી જ્યારે ભુજમાં થતી હોય, તો અમારી એવી માંગણી છે કે આવા લોકો વિરુદ્ધ દેશદ્રોહની કલમ તળે ગુનો નોંધવો જોઈએ.